નમસ્કાર મિત્રો, શિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં જોશું કે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના પેન્શનર છે તેમને વય વધવા સાથે કેટલું પેન્શન મળે છે અને કેટલા ટકામાં ગણતરી કરવાની હોય છે આજના વિડીયોમાં જોશું. તો મિત્રો, મારો વિડીયો લાઈક અને શેર પણ કરશો, તેમજ જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ છીએ મિત્રો આજનો વિડીયો. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમને 58 વર્ષે અને કેન્દ્ર સરકારમાં 60 વર્ષે સરકારના નિયત ધારાધોરણ મુજબ પેન્શન મળતું હોય છે. હવે નિવૃત્ત થયેલા પેન્શનરો છે, કર્મચારીઓ છે, તેમને પગારના 50% પેન્શન મળે છે અને ફેમિલી પેન્શન છે છેલ્લા પગારના 30% મળે છે. આ રીતે પેન્શનરોને પેન્શન મળતું હોય છે. હવે જોઈએ કે વય વધવાની સાથે કેટલું વધારાનું પેન્શન મળે છે આજના વિડીયોમાં આપણે જોશું. તો મિત્રો, આપણે જોઈએ કે જે મૂળ પેન્શન છે એની અંદર વધારો થાય છે. હવે આપણે જોઈએ તો 80 વર્ષ પૂર્ણ થાય જે પેન્શનરને, તેમને વય વધવાની સાથે 20% પેન્શન છે એ વધારાનું મળે છે. એટલે તમારું જે બેઝિક પેન્શન છે એની અંદર 20% ઉમેરી અને મળે છે. જો તમે ઓનલાઈન પેન્શન સ્લીપ કાઢતા હો તો તમને ખબર પડે કે એમાં અલગથી 20% બતાવ્યું હોય છે. આ રીતે 80 વર્ષ પૂરા થયા પછી 85 વર્ષ એટલે 80 થી 85ની વચ્ચે તમને 20% વધારો મળે છે. હવે 85 યર એટલે કે 85 વર્ષ પૂરા થાય ત્યાંથી તો 90 વર્ષ સુધી 90 યર્સ સુધી 30% પેન્શન વધે છે. એટલે અગાઉનું 20% તમને મળી ગયું છે, એમાં 10%નો વધારો થાય છે. પેલું 20% અને આ 30% એ 50% નહીં, પરંતુ બેઝિક પેન્શનના 30% એ રીતે ગણતરી કરવાની હોય છે. આ રીતે 90 વર્ષ સુધી 30% પેન્શન છે તમારું બેઝિક પેન્શનમાં ઉમેરાય. પછી જે ડીએ હોય છે, મોંઘવારી હોય છે, એ પણ ઉમેરાય છે અને મેડિકલ એલાઉન્સ ઉમેરાય છે. એ પ્રમાણે તમને કુલ પેન્શન મળે છે. પછી 90 વર્ષ પૂરા થાય છે જ્યારે પેન્શનને, ત્યારે 40% વધે છે. એટલે બેઝિક પેન્શનના 40% છે વધારો થાય છે. એટલે 90 વર્ષથી 90 યરથી 95 યર એટલે 90થી 95 વર્ષની વચ્ચે 40% પેન્શનમાં વધારો થાય છે. અને બેઝિક પેન્શન વધતા 40%, એની ઉપરથી તમારે એ તમારું બેઝિક પેન્શન ગણી અને પછી એની ઉપર તમને મોંઘવારી મળે છે અને એની ઉપર મેડિકલ એલાઉન્સ મળે છે. પછી 95 વર્ષ એટલે 95 યર પૂરા થાય અને 100 વર્ષની આયુ પૂરી ના થાય ત્યાં સુધી 50%, 50% છે એ પેન્શન મળે છે. એટલે બેઝિક છે એમાં 50% ઉમેરાય અને પછી તમારી મૂળ બેઝિક પેન્શન ગણીને પછી એની પર ડીએ અને મેડિકલ એલાઉન્સ મળે છે. હવે કોઈ પેન્શનર છે 100 વર્ષ પૂરા કરે છે, 100 વર્ષ તો કોઈક જ પૂરા કરતા હોય છે, જોલેજ કિસ્સામાં આપણે જોવા મળે છે. તો 100 વર્ષ પૂરા થાય ત્યારે કુલ પેન્શન છે એને જે બેઝિક પેન્શન મળતું હોય છે એ 100%માં રૂપાંતર થઈ જાય છે. એટલે ડબલ પેન્શન ધારક મેળવે છે. એટલે તમે પણ આ 100% પેન્શન મેળવવા માટે થઈ અને તમારું આયુષ્ય વધે એના માટે છે તમે પેન્શનનો ભાગ છે એ તમારા આરોગ્ય અને હેલ્થ માટે પણ વાપરજો. આ રીતે ડબલ પેન્શન મળે છે. એટલે તમારું બેઝિક પેન્શન છે ડબલ થઈ જાય છે અને એની ઉપર તમને ડીએ મળે છે અને મેડિકલ એલાઉન્સ મળે છે. આ રીતે 80 વર્ષથી 100 વર્ષની વય વચ્ચે મૂળ પેન્શનમાં સરકાર છે વધારાની સવલત આપે છે. હવે આ વધારો છે મૂળભૂત પેન્શન એટલે કે બેઝિક પેન્શન અને ફેમિલી પેન્શન જેને મળે છે, આશ્રિત હોય છે, પતિ અથવા તો પત્નીના કિસ્સામાં, અથવા તો સગીર વયના સંતાનો હોય, અથવા તો અપરિણિત પુત્રી હોય કે કોઈ દિવ્યાંગ હોય તો એને સરકારને નિયમ મુજબ જે ફેમિલી પેન્શન મળે છે એમાં પણ આ રીતે જ ગણતરી થાય છે. એટલે આશ્રિત હોય છે જે ફેમિલી પેન્શન મેળવતું હોય એને પણ 80 વર્ષથી 100 વર્ષની વચ્ચે જે આ સ્લેબ છે એ પ્રમાણે પેન્શનમાં વધારો મળે છે. હવે આ વધારાનો લાભ છે જે મહિનામાં તમારી ઉંમર પૂરી થાય, ધારો કે નવેમ્બર મહિનામાં તમારો જન્મદિવસ આવે છે તો તમને 80 વર્ષ પૂરા થાય છે તો 1લી તારીખથી એની ગણતરી કરવામાં આવે છે. વચ્ચે
ધારો કે 15 નવેમ્બર હોય તો વચ્ચેથી ના મળે, પણ 1લી તારીખથી જ તમને લાભ મળે છે. એટલે આ રીતે જે તે મહિનાની 1લી તારીખથી લાભ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ તો કોઈ પેન્શનર છે એનું પેન્શન છે એ 25,000 રૂપિયા હોય, મૂળ પેન્શન છે 25,000 રૂપિયા હોય, તો કઈ રીતે આપણે ગણતરી કરીએ તો એને 80 વર્ષ પૂર્ણ થાય અને 81મું વર્ષ બેસે ત્યારે 25,000 મૂળ પેન્શન, એમાં 20%નો વધારો થાય છે. એટલે 5,000 રૂપિયા છે એના બેઝિક પેન્શનમાં ઉમેરાશે, એટલે એનું બેઝિક પેન્શન છે 30,000 રૂપિયા થશે અને 30,000 રૂપિયા ઉપર એને ડીએ અને મેડિકલ એલાઉન્સ મળશે. હવે જ્યારે 85 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ 25,000 જે પેન્શન મળતા હોય છે એને 30%નો વધારો મળે છે. એટલે 25,000ને આપણે 30% ગણીએ તો 7,500નો વધારો થશે બેઝિક પેન્શનમાં અને 32,500 થશે. આ રીતે 90 વર્ષ પૂર્ણ થાય ત્યારે 25,000નું મૂળ પેન્શન છે એમાં 40% બેઝિક પેન્શન ઉમેરાશે. એટલે 25,000ના 40% ગણીએ તો 10,000 રૂપિયા થાય છે. એટલે 25,000 ને 10,000 35,000 પ્રમાણે છે એનું કુલ પેન્શન થશે અને એ પ્રમાણે બેઝિક પેન્શનમાં ડીએ ઉમેરાઈને મેડિકલ એલાઉન્સ ઉમેરાઈને મળશે. હવે જ્યારે 95 વર્ષ પૂરા થાય ત્યારે મૂળ પેન્શન છે એમાં 50%નો વધારો થાય છે. એટલે 25,000 રૂપિયા જેનું પેન્શન છે બેઝિક પેન્શન એને 12,500, 50%નો વધારો થાય છે એટલે કુલ 37,500 એનું બેઝિક પેન્શન થશે અને એ રીતે એને ડીઆર અને મેડિકલ એલાઉન્સ ઉમેરવાનું રહેશે. હવે જ્યારે પેન્શનરને 100 વર્ષ પૂરા થાય છે ત્યારે એનું જો બેઝિક પેન્શન 25,000 રૂપિયા છે એમને 25,000નો બીજો વધારો થશે, એટલે 100% વધારો થઈ ગયો અહીં અને એ રીતે 50,000 મૂળ પેન્શન ગણી અને એની ઉપર ડીઆર અને મેડિકલ એલાઉન્સ મળશે. આ રીતે સરકારે છે વય વધવાની સાથે જે પેન્શનર છે કે નિવૃત્ત કર્મચારી છે એને એની જરૂરિયાતો ધ્યાનમાં રાખી અને એને હેલ્થના પ્રોબ્લેમ થાય છે, બીજી બધી વસ્તુની જરૂરિયાત વધારે હોય છે, એ ધ્યાન રાખી અને હેલ્થ રિલેટેડ પાસાઓનો અભ્યાસ કરી અને આ વધારો જાહેર કર્યો છે. તો અત્યારે આપણે આટલો વધારો 7મા પગાર પંચના જે નિવૃત્ત કર્મચારીઓ છે એમને અને પેન્શનરોને અત્યારે મળે છે. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તેમજ વિડીયો લાઈક અને શેર પણ કરશો. ચાલો ફરીથી મળશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી નમસ્કાર.